શિવજી નંદી પર સવાર થઈને ત્યાં આવ્યા. તેમને જોઈને અસુરો ભાગવા લાગ્યા. જલંધરે શિવજી પર હુમલો કર્યો અને હજારો તીરો વરસાવ્યા. પણ શિવજીએ તીરની જાળ કાપી નાખી. શિવજીએ પોતાની કુહાડીથી ઘણા અસુરોને મારી નાખ્યા. અસુર વલાહનું માથું પણ કપાઈ ગયું. જલંધરે ભાગી રહેલા સૈનિકોને રોકવાનો પ્રયાસ કર્યો પણ કંઈ થયું નહીં. ભગવાન શિવ સાથે યુદ્ધ કરતી વખતે તે ભયભીત હતો. જલંધરે ભગવાન શિવ પર હુમલો કર્યો અને ભગવાન શિવ તેના તીરો કાપતા રહ્યા. આના પર તેણે માયાથી કામ કર્યું. તે શિવજીનું રૂપ લઈને માતા પાર્વતી પાસે પહોંચ્યો. પરંતુ તે માતા પાર્વતીના સૌંદર્યને જોઈને પોતાની વાસનાને રોકી શક્યો નહીં. જલંધરને ઓળખી માતા પાર્વતી ત્યાંથી ગાયબ થઈ ગયા અને તેઓ વિષ્ણુજીને મળ્યા. તેમણે ભગવાન વિષ્ણુને કહ્યું કે તેઓએ જલંધરનું રૂપ લઈ તેની પત્ની વૃંદાનું વ્રત તોડવું જોઈએ, તો જ આ અસુર મરી શકે છે. વિષ્ણુજી જલંધરના મહેલમાં ગયા અને ત્યાં બગીચામાં રોકાયા. તેઓએ માયા રચી જેથી વૃંદાને સ્વપ્ન આવ્યું કે તેનો પતિ નગ્ન અવસ્થામાં માથા પર તેલ લગાવીને ઋષિના વેશમાં દક્ષિણ તરફ જઈ રહ્યો છે. તેણે કાળા ફૂલોની માળા પહેરી છે અને તે હિંસક જીવોથી ઘેરાયેલો છે. તેનું નગર દરિયામાં ડૂબી રહ્યું છે. જાગ્યા પછી તેણી તેના સ્વપ્ન વિશે વિચારતી રહી. વૃંદા જ્યારે તેની સખીઓ સાથે બગીચામાં ફરવા નીકળી ત્યારે ત્યાં તેણીએ એક તપસ્વીને જોયો. તપસ્વીને જોઈ તેણી તેના સ્વપ્ન વિશે પૂંહવા લાગી. આ સમયે જલંધરના કપાયેલ માથા અને ઘડ સાથે બે વાનર ત્યાં આવ્યા. વૃંદાને એ જાણીને ખૂબ જ દુઃખ થયું કે તેનો પતિ મૃત્યુ પામ્યો છે. આ પછી તેણીએ તપસ્વીને તેણીના પતિને જીવિત કરવા વિનંતી કરી. ત્યારે તપસ્વીએ કહ્યું કે ભગવાન શિવ દ્વારા માર્યા ગયેલા જલંધર જીવિત થઈ શકે નહીં. પરંતુ શરણાગતિએ આવેલ વ્યક્તિની ઈચ્છા પૂરી કરવી એ મારી ફરજ છે. આમ કહી તપસ્વીએ જલંધરને ફરીથી જીવિત કર્યો. જલંધરને જીવતો જોઈને વૃંદા તેણે ભેટી પડી. જેથી વૃંદાને જોઈ ભગવાન વિષ્ણુ તેની પર મોહી પડ્યા. અને તેઓ લાંબા સમય સુધી વિહાર કરતા રહ્યા. આમ તેણીના મનમાં પર પુરુષની વિચાર આવતા વૃંદાનું વ્રત ખંડિત થયું. જ્યારે વૃંદાને વાસ્તવિકતાની જાણ થઈ ત્યારે તેણીએ વિષ્ણુજીને શ્રાપ આપ્યો કે ક્યારેક રાક્ષસ વડે તમારી પત્નીનું પણ અપહરણ થશે. પછી વૃંદાએ જ્યારે ભગવાન વિષ્ણુને ઓળખ્યા ત્યારે શ્રાપનો ઉકેલ આપતા કહ્યું કે ઋષિઓ તમારા સાથી બનશે અને વાંદરાઓની મદદથી તમે તમારી પત્નીને મુક્ત કરી શકશો. આટલું કહી વૃંદા અગ્નિમાં પ્રવેશી અને અંતે તેનું તેજ માતા પાર્વતીજીમાં પ્રવેશ્યું. બીજી બાજુ માતા પાર્વતી અદૃશ્ય થયા પછી ભગવાન શિવ ખૂબ જ ક્રોધિત થયા અને બંને ફરી લડવા લાગ્યા. જલંધર શિવજીના બાણ કાપવા માંગતો હતો. પરંતુ જ્યારે તે એ કાપી શક્યો નહીં ત્યારે તેણે માયાથી પાર્વતી બનાવી અને તેણીને રથના ચક્ર સાથે બાંધી દીધી. પોતાની પ્રિય પત્નીની આ હાલત જોઈને ભગવાન શિવ દુઃખી થઈ ગયા અને તેમણે વધુ રુદ્રનું રૂપ ધારણ કર્યું. તેમનું સ્વરૂપ જોઈને બધા રાક્ષસો ભાગવા લાગ્યા. આ જોઈ ભગવાન શિવે તેમને ઠપકો આપ્યો અને કહ્યું કે જે ભાગી જાય છે તેમને હું મારીશ નહીં, પરંતુ દેવી પાર્વતી તમને છોડશે નહીં. અને આમ કહીને ભગવાન શિવે સુદર્શન ચક્રથી જલંધરનો શિરચ્છેદ કર્યો. જલંધરના મૃત્યુ બાદ ભગવાન શિવની અનુમતિથી તેના વહેતા લોહીથી રૌરવ નરકમાં એક તળાવ બનાવવામાં આવ્યું. જલંધરનો આત્મા તેનામાંથી નીકળીને ભગવાન શિવમાં વિલીન થઈ ગયો. આ પછી બધા દેવતાઓ ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરીને ધ્યાન કરવા લાગ્યા. આ ઘટના પછી બ્રહ્માજીએ ભગવાન શિવે ભગવાન વિષ્ણુને વૃંદાના મોહથી કેવી રીતે મુક્ત કરાવ્યા એ વિશે કહ્યું. શિવજીએ દેવતાઓને કહ્યું કે આ જીવ જગત માયાના તાબામાં છે. જેથી માયાના કારણે જ ભગવાન વિષ્ણુ વાસનાને લીધે વૃંદા પર મોહિત થયા.
આદિશક્તિ અંબિકા ત્રિદેવની માતા છે અને તેનાથી પણ આગળ છે. માટે ભગવાન વિષ્ણુના મોહને દૂર કરવા માટે દેવી અંબિકાના શરણે જવું જોઈએ. પછી બધા દેવતાઓ આદિશક્તિ અંબિકાની પ્રાર્થના કરવા લાગ્યા, જેના ફળ સ્વરૂપ આકાશવાણી દ્વારા તેમને ખબર પડી કે દેવી આદિશક્તિ પોતે 3 ગુણોમાં વિભાજિત છે અને સર્વત્ર હાજર છે. તેઓ સત્ય ગુણ દ્વારા ગૌરી, રજોગુણ દ્વારા લક્ષ્મી અને તમોગુણ દ્વારા સરસ્વતી રૂપા છે. તેથી દરેક વ્યક્તિએ મારી તે શક્તિઓ પાસે જવું જોઈએ. તે દરેકની ઈચ્છાઓ પૂર્ણ કરશે. પછી દેવતાઓએ ગૌરી, લક્ષ્મી અને સરસ્વતીને યાદ કરીને તેમની પૂજા કરી અને તે દેવીઓ ત્યાં પ્રગટ થયા. તેમણે દેવતાઓને કેટલાક બીજ આપ્યા અને ભગવાન વિષ્ણુને સાથે લઈ વૃંદાના જ્યાં અગ્નિમાં પ્રવેશી હતી ત્યાં નાખવા કહ્યું. દેવતાઓએ તે બીજ લીધા અને ભગવાન વિષ્ણુને લઈ વૃંદા જ્યાં અગ્નિમાં પ્રવેશી હતી ત્યાં ફેંકી દીધા. તેમાંથી ધાત્રી, માલતી અને તુલસી નીકળ્યા. ધાત્રી અને તુલસી વગેરે છોડને પવિત્ર કર્યા પછી વિષ્ણુજી વૈકુંઠ ગયા. નારદજીની વિનંતી પર બ્રહ્માજીએ શંખચૂડ નામના રાક્ષસની કથા સંભળાવવી શરૂ કરી. શંખચૂડાને ભગવાન શિવે ત્રિશૂળ વડે માર્યો હતો. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, સર્જકના પુત્રો મારીચી અને તેના પુત્ર કશ્યપ હતા. દક્ષે કશ્યપને 13 પુત્રીઓ આપી હતી. કશ્યપજીની તે પત્નીઓમાંની એકનું નામ દાનુ હતું. તે ખૂબ જ સુંદર અને તપસ્વી હતી. તેણીને ઘણા પુત્રો હતા. તેણીને વિપ્રચિત્ત અને દંભ નામનો પણ પુત્ર હતો. દંભ વિષ્ણુજીનો ભક્ત હતો. પોતાને કોઈ સંતાન નહોતું, તેથી દંભે શુક્રાચાર્ય પાસેથી આજ્ઞા દીક્ષા લીધી અને 1 વર્ષ સુધી પુષ્કરમાં તપ કર્યું. તેની તપસ્યાથી દેવતાઓ ખૂબ ચિંતિત થયા અને મને, બ્રહ્માજી, ને લઈ તેઓ વિષ્ણુજી પાસે ગયા. વિષ્ણુજીએ કહ્યું કે મારો ભક્ત દંભ પુત્રની ઈચ્છાથી તપસ્યા કરી રહ્યો છે અને હું તેને તપસ્યાના ફળથી વંચિત રાખી શકું નહીં. આમ કહીને વિષ્ણુજી પુષ્કર પાસે ગયા અને તેને વરદાન માંગવા કહ્યું. દંભે વરદાન માંગ્યું કે મારો પુત્ર મહાન યોદ્ધા અને વિશ્વ વિજેતા બને. સમય જતાં તેની પત્નીના ગર્ભમાં કૃષ્ણનો શ્રેષ્ઠ મિત્ર સુદામા અવતર્યો કે જેને રાધાજીએ પહેલેથી જ શ્રાપ આપ્યો હતો. પુત્રના જન્મ પછી તેનું નામ શંખચૂડ રાખવામાં આવ્યું. તેના માતા પિતા તેની બાળપણની પ્રવૃત્તિઓથી ખૂબ જ ખુશ હતા. શંખાચૂરે પણ પુષ્કરમાં કઠોર તપસ્યા કરી. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને જ્યારે બ્રહ્માજી તેણે વરદાન આપવા આવ્યા ત્યારે તેણે દેવતાઓથી અપરાજિત રહેવાનું વરદાન માંગ્યું. તથાસ્તુ કહીને ભગવાન બ્રહ્માએ તેણે શ્રી કૃષ્ણનું અવિનાશી કવચ આપ્યું અને કહ્યું કે તે બદ્રિકા આશ્રમમાં જાય અને ત્યાં તુલસી તપસ્યા કરી રહી છે તેની સાથે લગ્ન કરે. બીજી બાજુ બ્રહ્માજી પોતે બદ્રિકાશ્રમ પહોંચ્યા અને ગાંધર્વ શૈલીમાં શંખચૂડ અને તુલસીના લગ્ન કરાવ્યા. પછી શંખચૂડ ઘણા સુંદર સ્થળોની મુલાકાત લેવા લાગ્યો અને તુલસી સાથે આનંદ માણવા લાગ્યો. લગ્ન પછી શંખચૂડ તુલસી સાથે તેના ઘરે આવ્યો. શુક્રાચાર્યએ તેને ઘણા આશીર્વાદ આપ્યા અને દેવો અને અસુરોની દુશ્મનાવટ સમજાવ્યા પછી તેનો અસુરો સેનાપતિ પદ પર અભિષેક કર્યો. તે અસુરોની વિશાળ સેના સાથે ઇન્દ્ર સામે લડવા ગયો. દેવતાઓની સેના તેની સામે ટકી શકતી નહીં. તેનાથી બચવા દેવતાઓ ગુફાઓમાં સંતાઈ ગયા. તેણે અનેક દેવતાઓનું અપહરણ કર્યું અને પોતે ઇન્દ્ર બની ગયો. સૂર્ય, ચંદ્ર વગેરે બધા તેના વશમાં આવ્યા. જ્યારે દેવતાઓ ખૂબ દુઃખી થયા ત્યારે તેઓ ભગવાન બ્રહ્મા પાસે ગયા અને તેમની હારની વાર્તા કહેવા લાગ્યા. આગામી કથા સાંભળવા માટે ભાગ 27 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.